હેલો દોસ્તો, ડે 5 અને અમે આવી ગયા છીએ દુબઈથી અબુધાબી. અમે સીધા હોટલમાં ચેક ઇન કરીને સીધા અમે નીકળી ગયા, કારણ કે મારી પાસે 2 ફ્રી ટિકિટ છે 2 પાર્કની. સો એક પાર્ક મેં પસંદ કર્યું સી વર્લ્ડ અને એક પાર્ક ધરાએ પસંદ કર્યું. તો ધરાએ પસંદ કર્યું વોર્નર બ્રોસ અને મેં પસંદ કર્યું એઝ ઓલવેઝ સી વર્લ્ડ, કારણ કે મને એક્વેરિયમ ફિશ ને બધું જોવું એટલું ગમે છે ને. એટલે હવે અમે અહીંયાથી જશું ટિકિટ લેવા. આ રહ્યું ધરા વોર્નર બ્રોસની સાઇન. અને ભૂખ બી એટલી બધી લાગી છે. સવારના અમે ટ્રાવેલ જ કરીએ છીએ, તો અમે દુબઈથી અબુધાબીની ટેક્સી કરી. અને જે દુબઈથી અબુધાબીની ટેક્સી કરવા ઈચ્છતા હોય તો ટેક્સી જ કરજો, બિકોઝ તમે અગર ઓવરઓલ કેલ્ક્યુલેશન કરશો કે ના અમે બસમાં જઈએ બરાબર, એટલે બસમાં તમે 2 જણા હશો તો 70 દિરામ થશે બંનેના થઈને. પછી ત્યાંથી તમારા હોટલના થશે, એટલે એવી રીતે કરીને તમને ઓવરઓલ વધુ ફરક નહીં પડે. 50-60 દિરામનો જ ફરક પડશે તમને, વધુ 70 દિરામ. ઇટ્સ બેટર તમે પોતાની ટેક્સી લઈને જ જાઓ. વોર્નર બ્રોસ. ચલો જઈએ અંદર, હવે લેસી કેવું હોય છે. આ તમને છે ને આ નજારો જુઓ તમે. આ ઉપર આવું આકાશ નથી, આવું આકાશ જોવા આકાશ નથી. આ લોકો ઉપર એવું બનાવ્યું છે કે તમને રિયલ લાગે. બધું ક્લોઝડ છે. આ જો કેટલું સુપર. બધા કાર્ટૂનની બધી શોપ હશે બધી. હા જો પછી જો ઓલું જે કાર્ટૂન આવતું હતું ને, આઈ થિંક ફ્લિન્ટૂન્સ. અચ્છા સોરી ફ્લિન્ટૂન્સ એનું છે બધું. એટલું સરસ. બેઝિકલી નાના છોકરાઓ માટે આ બેસ્ટ છે, આ થીમ પાર્ક. મારે વોટર પાર્ક જવાની બહુ જ ઈચ્છા હતી, પણ અમારી પાસે છે ને હવે ટાઈમ નથી, કારણ કે લાસ્ટ ડે અમે અબુધાબી સિટી ટૂર કરવાના છે. સો અમે પહેલી રાઈડમાં બેસી રહ્યા છીએ. હવે કઈ રાઈડ છે આ? યુની ફ્લિન્ટસ્ટોનની જ છે. અને મને ફ્લિન્ટસ્ટોન કાર્ટૂન બહુ જ ગમતું હતું ટુ બી ઓનેસ્ટ, કારણ કે એમાં બધા ધરા જેવા ડોબા જતા બધા. જો એમાં ધરા શું કહેવાય, ધરાના મોમ ડેડ, ધરા અને ચીકુ 2 ભાઈ બહેન હતા ને. આ તો ફ્લિન્ટસ્ટોન્સ જ હતું. એટલું ક્યુટ છે બધું, એટલું મસ્ત ક્યુટ છે. Oh, Wilma, it's darling. I can't wait to show it off at the Centennial Celebration. હવે ચાલુ. હવે જશું અમે ઉપર. ગયા
લોકોને મને તો આવી જ રાઈડ ગમે, જેમાં બીક જ ના લાગે. પાણી ઉપર ખાલી તરવાનો મસ્ત રાઈડ છે. Come on, easy, Nico. જો આ કાર્ટૂન એ બહુ સરસ આવતું હતું અને આ રાઈડમાં અમે બેઠા નહીં, કારણ કે ઓલમોસ્ટ અમે હાફ એન આવર વેઇટ કર્યું. હાફ એન આવર વેઇટ કર્યા પછી ફરી બીજા 40-50 મિનિટ્સ વેઇટ કરવાનું છે, એટલે મેં કીધું અમે લાસ્ટમાં કરીશું આ રાઈડ. લાસ્ટમાં કરીને હવે જોઈએ હવે બીજી કઈ રાઈડ છે અને બીજું શું જોવાનું છે. હા જો સ્કૂબીડૂનું મ્યુઝિયમ ઓફ ધ મિસ્ટ્રીસમાં હવે અમે એન્ટર થયા છીએ. જો હું ધરાવે સૌથી નાના છોકરાઓની રાઈડમાં બેઠા છીએ. આજો અને મને આવી બધી જ રાઈડ ગમે, સૌથી નાના છોકરાઓ, તેમાં કંઈ ડર જ ન લાગે. આજો કેવી છે રાઈડ, એકદમ ખોફનાક, એકદમ સુપર રાઈડ, મસ્ત એકદમ. આજો આપણે તો આવું જ ગમે. બીજી રાઈડમાં આવી ગયા હતી, ચિકનવાળી છે ને, ચિકનવાળું કાર્ટૂન છે. મેં નથી જોયું, ધરાએ જોયેલું છે. હવે આમાં બેસવાનું અને કંઈક સ્કેન કરવાનું એવું કંઈક છે. હવે લેટ્સ સી, અમે 3D ગ્લાસીસ કે ઇન્ફ્રારેડ ગ્લાસીસ પહેરી લીધા. ઓય હીરોઈન વેલ્ડિંગ કરવાનું છે, વેલ્ડિંગ કરવા જઈ રહ્યા છીએ હવે.保护我们呢？看我，耶，不用耶，拿枪就好了。Let's play whack-a-mole. સુપરમેન, બેટમેન. હવે આઈ થિંક સો કલાક જ બાકી છે.
આ બંધ થવાનું એટલે અમે જરા બહુ જલ્દી ભાગીએ છીએ. આ ફ્લેશ ગ્રીન લાન્ચન વંચ વુમન વોટ ઇઝ ધીસ સાયબોર્ગ? ઓલમોસ્ટ મેં બધી રાઈડ કરી લીધી છે. 2 રાઈડ આઈ થિંક સૌથી મોટી રાઈડ છે એ ના કરી, કારણ કે એમાં ટુ મચ વેઇટિંગ ટાઈમ છે. બધું કરી લીધું છે અમે, ખાલી ટોમ એન્ડ જેરી નથી કર્યું બિકોઝ ટોમ એન્ડ જેરીમાં બંધ હતું એટલે. અને બીજું એક વસ્તુ કહીશ કે આજે એટલું બિઝી બી નહોતું, બટ સ્ટીલ લાઈક અમને બધી રાઈડમાં હાફ એન આવર 45 મિનિટ્સ લાઈક વેઇટ કરવું પડતું. કોક રાઈડમાં લાઈક 1 hour વેઇટિંગ, અને એટલું બિઝી બી નથી અને એટલા લોકો બી નથી આવ્યા. તો સ્ટીલ હજી અમે છે ને બધી રાઈડ નથી કરી શક્યા અને ટાઈમ પતવા આવ્યો છે. તો આઈ ડોન્ટ નો લાઈક કે તમે લોકો, અને અમે 2 કલાક લેટ આવ્યા હતા. 10 વાગે ખુલી જાય છે અને અમે કંઈક 4 કલાક લેટ આવ્યા હતા. તો હું તો બધાને જ રેકમેન્ડ કરીશ કે અર્લી મોર્નિંગ 10 વાગે જ આવી જવાનું, અને જેટલું બને એટલું વીકડેઝમાં આવજો. અમે વીકેન્ડ્સમાં આવ્યા એટલે બધા પોતપોતાના છોકરાઓને લઈને આવ્યા. એટલે વીકડેઝમાં આવશે તો એ લોકોની સ્કૂલ હશે તો મોસ્ટલી ટુરિસ્ટ જ આવશે, પેરેન્ટ્સ તો આવશે નહીં અનટિલ એન્ડ અનલેસ તેમની હોલિડેઝ હોય તો. હવે અમે અહીંયાથી જશું, હોટલ પર જશું, થોડું રેસ્ટ કરશું, પછી લેટ્સ સી કે અમારા પાસે કેટલો ટાઈમ બચે છે, કે બહાર જવું છે કે નથી જવું, કે ત્યાં હોટલ જઈને થાકી જઈએ છીએ કે નહીં. બિકોઝ એઝ સુન એઝ અમે હોટલ પહોંચીએ છીએ ને પછી અમને હોટલની બહાર નીકળવું મન જ નથી થતું. તો ચલો. શું આપો? લગેજ નથી આપણી પાસે. ચલો થોડીક વાર અહીંયા બેસે, અને હજી એકવાર હું તમને નજારો બતાવી દઉં કે આ બધા ઉપર જે ક્લાઉડ્સ રાખ્યા છે ને એમને એકચ્યુઅલ રિયલ જ લાગે છે આપણે, ત્યાં રિયલ જ છે. જો ઓય જરા જો પછી છે ને આવી રીતે મૂવી ને ઓલું વિડીયોઝ ને એવું બધું બતાડે. જો અમે છે ને તૈયારી કરતા હતા જવાની, અને આ લોકોએ પછી અત્યારે મૂવી શો ચાલુ કર્યો. અહીંયાથી સ્ક્રીનમાં પછી